નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો સુધી છે એ માહિતી છે એ મેળવી ગયા, જેમાં ભારતના બંધારણનું આમુખ, તેના મુખ્ય આધારસ્તંભો તથા વિશિષ્ટ લક્ષણોની આપણે માહિતી છે એ આગળના લેક્ચરમાં એટલે કે પાઠ 8ની અંદર મેળવી. હવે આ પ્રકરણમાં બંધારણના વિશેષ મહત્ત્વના લક્ષણો જેવા કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે માહિતી છે એ મેળવશું. આમ તો વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણની અંદર મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો વિશે ટૂંકમાં માહિતી છે એ મેળવી જ ગયા છો, પરંતુ હવે ધોરણ 9ની અંદર એ વિગત તમારે વધુ પડતી ડીપમાં સમજવાની રહેશે. જેમાં વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે માનવ હકો, માનવ અધિકારો વિશે માહિતી મેળવીએ. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે આવશ્યક છે. એને સામાન્ય રીતે આપણે માનવ હકો તરીકે ઓળખીએ છીએ. હા વિદ્યાર્થી મિત્રો, માનવ હકો તરીકે આપણે એને ઓળખીએ છીએ. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. તે બધા હકો વ્યક્તિ કોઈપણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે છે. એ માટે એ હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હોય છે. વ્યક્તિનો મનુષ્ય તરીકેનો જન્મ થતાની સાથે જ કેટલાક જે પાયાના હકો છે એ હકનો એ હકદાર બને છે. તેને માનવ હકો તરીકે આપણે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંયુક્ત રાષ્ટ્રની જે મહાસભા છે એમણે 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ હકો, માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10મી ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ આપણે. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્ત્વના હકોનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણે તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને આપણે મૂળભૂત હકો કહેવામાં આવે છે. હા વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત હકો છે એ આપણે બંધારણ દ્વારા છે એ પ્રાપ્ત થયેલા છે. હવે એ મૂળભૂત જે હકો છે એ કઈ રીતે પ્રાપ્ત થયા? તો કે સંયુક્ત રાષ્ટ્રની જે મહાસભા છે એની અંદર 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારોની જાહેરાત કરવામાં આવી. હરેક જે વ્યક્તિ છે એમને ગૌરવવંતું સ્થાન મળી રહે એના માટે થઈ અને આ માનવ અધિકારો છે એ પ્રસ્થાપિત કરવામાં આવ્યા અને એને જ ધ્યાનમાં રાખીને પણ આપણું બંધારણ છે એ બંધારણમાં તેને ગૌરવભર્યું સ્થાન પણ આપ્યું. આમ આપણે જોઈએ કે આપણું જે બંધારણ છે એને માનવ હકોનું પીઠબળ છે એ બંધારણ થકી મળેલું છે. કાંઈક
કાયદાકીય દ્રષ્ટિએ આપણે જોઈએ તો મૂળભૂત હકો છે એને બંધારણનું પીઠબળ આપવામાં આવેલું છે. આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકે ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયેલા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેનો ન્યૂનતમ જે જરૂરિયાતો છે, જે આપણે પ્રાથમિક જરૂરિયાત તરીકે ઓળખીએ એવી રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય તેને ગૌરવપૂર્ણ અને સ્વમાનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે છે. ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે છે. તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યને સ્વીકાર કરીને તેના રક્ષણની બાહેધરી આપવામાં આવી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા થતું હશે કે માનવ અધિકાર કોને કહેવામાં આવે. આટલી બધી આપણે ડીપમાં સમજૂતી લીધી, ત્યાર પછી હવે ફરી એક વખત વ્યાખ્યા આપણે જોઈએ કે માનવ અધિકાર કોને કહેવાય. તો કે માનવ અધિકાર એટલે વ્યક્તિના અસ્તિત્વ માટે તેમજ તેના સર્વાંગી એટલે કે વ્યક્તિના સર્વાંગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે એવી આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ, જેને આપણે માનવ અધિકારો તરીકે ઓળખીએ છીએ. અને મૂળભૂત હક આપણે જોઈએ તો કે કોને મૂળભૂત હકો કહેવાય, તો કે નાગરિકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે જોઈતી અમુક પરિસ્થિતિ, જેને આપણે મૂળભૂત હકો તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મૂળભૂત હકો વિશે માહિતી મેળવવાની છે. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વતંત્રતાના રક્ષણ અર્થે તથા સરમુખત્યારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત હકો કયા કયા આપણે બંધારણે આપેલા છે એના વિશે આપણે જોઈએ તો સમાનતાનો હક, બીજું સ્વતંત્રતાનો હક, ત્રીજું શોષણ સામેનો હક, ચોથું ધાર્મિક સ્વતંત્રતાનો હક, પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, છઠ્ઠું બંધારણીય ઇલાજોનો હક. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ્યપુસ્તક છે એ અનુસાર ભારતમાં બંધારણે આપણને આ મૂળભૂત 6 હકો છે એ આપેલા છે. હવે એ 6 હકો આપણે વિસ્તૃત એની માહિતી છે એ મેળવવાની છે. જેમાં સૌ પ્રથમ આપણે સમાનતાનો હક જોઈએ. આમ તો તમને આગળના ધોરણની અંદર માહિતી મળેલી જ છે કે હરેક વ્યક્તિને સમાન જે હક આપવામાં આવેલો છે એ સમાનતાનો હક. આટલે સુધી તમે કંઈક વ્યાખ્યા સમજેલી હતી. હવે આખી વિસ્તૃત સમજૂતી છે એ આપણે મેળવવાની છે કે કોઈ દૃષ્ટિએ સમાનતા. તો આપણે જોઈએ તો સૌપ્રથમ સમાનતાનો હક. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલોનો સમાવેશ અહીં સમાનતાના હકમાં કરવામાં આવ્યો છે. હવે જેમાં જોઈએ તો કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો અભાવ. હા વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપણે જોઈએ કે કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો અભાવ. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વર્ગની હોય, એની તરફેણમાં એની સાથે કોઈ વિશેષ પ્રકારનો જે અધિકાર આપવામાં આવેલો નથી. વિશેષ
અધિકારનો અભાવ એટલે કે એવો ખાસ એ જે તે વ્યક્તિ કે વર્ગ વિરુદ્ધ છે એને વધારાનો કોઈ અધિકાર આપવામાં આવેલો નથી, એટલે સમાન અધિકાર હરેક વ્યક્તિ માટે. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધી કક્ષાવાળી વ્યક્તિઓ પોતે કાયદા વિરુદ્ધ કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય વ્યક્તિની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. જોકે આપણે આ માટે જોઈએ તો કે કોઈ રીતે સમાનતા, ફરી એક વખત જોઈએ તો એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે અહીંયા સમજૂતી લીધે કે મેં કોઈ ગુનો કરેલો છે, તો એ ગુનો જે કરેલો છે એવો જ ગુનો કોઈ પણ અધિકારી કરે, કોઈ પણ પ્રકારનો અધિકારી, તો જે સજા મને લાગુ પડશે એ જ સજા એ જ પરિસ્થિતિમાં જો હોય તો એ અધિકારીને પણ લાગુ પાડવામાં આવે છે. હા વિદ્યાર્થી મિત્રો, બધા માટે સમાન અધિકાર એ અહીં તમને સમજાવવામાં આવે છે કે કાયદા સમક્ષ સમાનતા એટલે કાયદા માટે હરેક વ્યક્તિ એક જ સમાન છે. પછી આપણે એ વડાપ્રધાન હોય તોય ભલે અને કોઈ સામાન્ય પટ્ટાવાળો વ્યક્તિ હોય તોય ભલે, બધા માટે કાયદા એક જ સમાન છે. જોકે વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલીક વિશેષાધિકારો છે એ આપવામાં આવેલા છે. એ અધિકારો વિશે આપણે પાઠ આગળના જે છે એની અંદર વિસ્તૃત માહિતી છે એ મેળવશું. પણ અત્યારની સમજૂતી મુજબ આપણે જોઈએ તો રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ એમના માટે અમુક ખાસ વિશેષ અધિકારો અહીં આપવામાં આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બીજું જોયું હતું કે કાયદાનું સમાન રક્ષણ. હવે એનો અર્થ એ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પાડવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાન કે નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, એ ઉપરાંત જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, એ ઉપરાંત જાહેર રસ્તાઓ, તળાવો કે કૂવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયની અંદર જ્યારે આપણે વર્ણ વ્યવસ્થા હતી એ સમયગાળા દરમિયાન તમને ખબર જ છે, વર્ણ વ્યવસ્થામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એ સમયગાળા દરમિયાન અમુક જ્ઞાતિ જાતિના લોકોને ગામની અંદર પ્રવેશ કરવાની પણ મનાઈ હતી. એ ઉપરાંત જે હમણાં આપણે જોયું કે જાહેર સ્થળો હોય, કૂવાઓ હોય, તળાવો હોય, મંદિરો હોય, ત્યાં પણ અમુક જ્ઞાતિ જાતિના લોકો છે એ જઈ શકતા નહીં. પણ આપણે અહીં સમાનતાનો હક આપેલો છે. એ શું કહેવા માંગે છે કે તમામ વ્યક્તિને, ભારતનો કોઈ પણ જે નાગરિક છે એ તમામને કોઈ પણ દુકાનો હોય કે હોટલો હોય, રેસ્ટોરન્ટો હોય કે કોઈ પણ મનોરંજનના સ્થળો હોય, એટલે કોઈ બાગ બગીચાઓ હોય,
તમામ સ્થળોનો ઉપયોગ કરવાની, એ ઉપરાંત આપણે જોઈએ તો રસ્તાઓ હોય, તળાવો હોય, ગામના કૂવાઓ હોય, એ દરેકનો વપરાશ કરવાની હરેક નાગરિકને સમાન તક આપવામાં આવેલી છે. કોઈ પણ વ્યક્તિને આપણે મનાઈ કરી શકતા નથી. દાખલા તરીકે પ્રાચીન સમયની અંદર અમુક જ્ઞાતિ જાતિના લોકોને મંદિરોની અંદર પ્રવેશ મેળવવા માટે મનાઈ હતી. પણ જ્યારથી આપણું ભારતનું બંધારણ અમલમાં મુકાયું છે, ત્યારથી કોઈ પણ વ્યક્તિને આપણે મનાઈ કરી શકતા નથી, કેમ કે ભારતના બંધારણે હરેક નાગરિકને સમાનતાનો હક આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં કાયદાના સમાન રક્ષણનો અર્થ એના વિશે સમજૂતી મેળવી. ત્યાર પછી હવે આગળ જોઈએ તો એ જ રીતે સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ અધિકારની જોગવાઈઓ છે એ લિંગના આધારે કરવામાં આવેલી છે, પરંતુ તેને કોઈ ભેદભાવ ગણાવી શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયની અંદર આપણે આ જોયેલું છે કે સ્ત્રીઓને ઘણા હકો પ્રાપ્ત થતા જ નહીં. પણ જ્યારથી ભારતનું બંધારણ અમલમાં મુકાયેલું છે, ત્યારથી હરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય. એટલે એ પુરુષ હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે, અને બાળકો હોય તોય ભલે, બધા માટે જે સમાનતાનો અધિકાર આપવામાં આવેલો છે, એમાં સ્ત્રીઓ અને બાળકો માટે અમુક ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. તેનો કોઈ વિરોધ કરી શકતું જ નથી. તે જ પ્રમાણે આપણે જોઈએ તો સમાજના જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ છે જે કરવામાં આવેલી છે, એમાંથી કોઈ રોકી એને શકતું જ નથી. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે તમને જણાવું તો વર્ગની અંદર તમે ઘણી વખત જોયું હશે કે અમુક જ્ઞાતિ જાતિના જે તમારી સાથે જ ભણતા તમારા વિદ્યાર્થીઓ છે, એમને શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છે. બસ એવી જ રીતે અમુક જ્ઞાતિ જાતિના જે લોકો છે, નાગરિકો છે, એમના માટે થઈને રાજ્ય છે એ ખાસ જોગવાઈઓ કરે છે. તો એનો કંઈ અહીંયા આપણે જોઈએ કે સમાનતાના હક અંતર્ગત કોઈ પણ લોકો સાથે અન્યાય કરી શકાતો જ નથી, કેમ કે પ્રાચીન સમયની અંદર જ્યારે આપણે આઝાદી મેળવી એ પહેલાંના સમયમાં આજે અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ પછાત વર્ગના જે પણ લોકો છે, એમનો સારી રીતે વિકાસ થઈ શકેલો હતો જ નહીં. એટલે તમામ વ્યક્તિ સાથે એ સારું એવું જીવન જીવી શકે એના માટે આવી જોગવાઈઓ છે એ કરવામાં આવી છે. સાથે સાથે સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના જે હક છે એનો એમાં પણ ભંગ ગણાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અવારનવાર તમે સમાચારની અંદર અથવા તો જે પણ કાંઈ ભરતીની પ્રક્રિયા થતી હોય, જે સરકારી નોકરીઓ હોય અથવા તો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હોય છે, એની અંદર આવી અલગ અનામતની બેઠકો વિશે અવારનવાર તમે સાંભળતા હો છો. તો એમાં ક્યાંય પણ આપણે જોઈએ કે સમાનતાનો હકનો ભંગ થતો જ નથી. રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. જો કે આપણે જોઈએ તો નોકરી સંબંધી જરૂરી લાયકાત નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવે છે. હા વિદ્યાર્થી મિત્રો, જે પણ કાંઈ નોકરી કરવા માટેની ભરતી થતી હોય છે, એ હરેક જ્ઞાતિ જાતિના વર્ગ માટે જે અનામત બેઠક જે ફાળવવામાં આવેલી છે, એનો કોઈ વિરોધ કરી શકતા નથી. પરંતુ હરેક જે નોકરી સંબંધી લાયકાતો છે, એ જે તે વ્યક્તિ પાસે હોવી ખૂબ જ જરૂરી છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી જે સ્વરૂપે આપવામાં આવેલી છે, એ બદલ અસ્પૃશ્યતા નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ અને શિક્ષા
ભાવનાત્મક ગુનો બને છે. હા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જે નાગરિક છે એને આપણે અસ્પૃશ્ય એવો શબ્દ સાથે એને સંબોધી શકતા નથી, કેમ કે બંધારણે તેને શિક્ષાપાત્ર ગુનો છે એ ગણેલો છે. એ ઉપરાંત આપણે જોઈએ તો સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા કરતા જે ઇલકાબો અને ખિતાબો છે એને દૂર કરવામાં આવેલા છે. હા વિદ્યાર્થી મિત્રો, જે પ્રાચીન સમયમાં તમે જુઓ કે અંગ્રેજો છે એમણે ભારતીયોને પોતાના પક્ષમાં ભેળવવા માટે ઘણા ઇલકાબો અને ખિતાબો આપવામાં એ લોકો માનતા હતા, પણ ભારતના બંધારણે આ ઇલકાબો અને ખિતાબો છે એ દૂર કર્યા છે. જેમ કે એમની જે નામ છે એ નામની આગળ સર લગાવવામાં આવતું, દિવાનજી લગાવવામાં આવતું, અથવા તો રાય બહાદુરજી, એવા જે અલગ પ્રકારના વિશિષ્ટ નામો છે એ લગાડવામાં આવતા હતા. એ હવે ભારતના બંધારણે દૂર કરેલા છે. સ્વતંત્રતા પછી આપણે જોઈએ તો જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશેષ પ્રદાનને અને સિદ્ધિઓને ધ્યાનમાં રાખી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવા એવોર્ડો છે એ આપવામાં આવે છે. એનાથી ક્યાંય સમાનતાનો હક છીનવાતો નથી, પણ કોઈ પણ વ્યક્તિ છે એની અંદર રહેલું જે વિશિષ્ટ કૌશલ્ય છે એ બહાર આવે છે અને એને જોઈને બીજા વ્યક્તિ પર પ્રેરણા લે છે. એના માટે એના થકી જ આપણે જોઈએ કે આવા જે એવોર્ડ છે એ આપવામાં આવે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો લશ્કરી સેવાઓમાં જોઈએ તો પરમવીર ચક્ર આપવામાં આવે છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેનેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો છે એ લાગે છે. તે સમાનતાનો હકનો ભંગ ગણવામાં આવતો નથી, કેમ કે આ હક થકી સમાનતાવાળા જે સમાજની સ્થિતિનો ઉદ્દેશ છે અને ભારતના કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. આ વિદ્યાર્થી મિત્રો, જે તે આપણે હોદ્દો છે એ હોદ્દાની ઓળખ માટે થઈ અને આ જનરલ, મેનેજર, મેજર, ચીફ માર્શલ, એ ઉપરાંત ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો છે એ લગાવવામાં આવે છે કે એના થકી આપણે હોદ્દાની ઓળખ છે એ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે જે તે વ્યક્તિ છે એમાંથી અમુક વ્યક્તિને આપણે ડૉક્ટરો, વકીલો, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ કાયદાઓ છે. સમાન કાયદા માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ ભાગ છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સમાનતાના હક અંતર્ગત કઈ કઈ જોગવાઈઓ આપણે આપવામાં આવેલી છે, છૂટછાટો આપવામાં આવેલી છે, એના વિશે તમે માહિતી મેળવી ગયા. જે અંતર્ગત તમને ખબર પડે કે ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોને સમાન હક આપવામાં આવેલા છે, તેમ છતાં પણ સ્ત્રીઓ માટે અમુક પ્રકારની ખાસ છૂટછાટની જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. તો આપણે એના થકી એમ ન કહી શકીએ કે હરેક પુરુષોને સમાનતાનો હક છે એ ત્યાં ભંગ થયેલો જોવા મળશે, કેમ કે ભારતના હરેક જે સ્ત્રીઓ છે એનો પણ વિકાસ થાય એના માટે થઈને આવી બંધારણે સ્ત્રીઓ માટે છૂટછાટો છે એ આપવામાં આવેલી છે. હવે એ જ રીતે આપણે ઘણી બધી ડીપમાં વિગત પણ જે હતી એ સમજી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે અહીંયા સૌપ્રથમ સમાનતાનો હક છે એના વિશે માહિતી છે એ મેળવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લેક્ચર છે એ આપણો અહીંયા પૂરો કરીએ છીએ. બીજા જે માનવ હકો છે એના વિશે આપણે આવનાર વિડીયોની અંદર માહિતી છે એ મેળવીશું. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.